જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે સ્કંધ 1નો પાઠ 3 જોઈશું. વાત પણ ખરી, જપની ગણતરી કરવાની હોય નહીં. ગુરુએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવાનું કહ્યું. કહે કે 32 લાખ જપ થશે તો વિધાતાના લેખ પણ ભૂસાશે, પાપનો વિનાશ થશે. માટે રાત ને દિવસ કેવળ આ મહામંત્રનો જપ કરજે. મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ થાય છે. પહેલા શબ્દ સંબંધ, પછી બ્રહ્મ સંબંધ અને છેલ્લે પ્રત્યક્ષ સંબંધ. રોજ એવી ભાવના રાખવી કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે કનૈયો જમવા બેઠો છે. સૂવો ત્યારે પ્રભુ સાથે સૂતા છે એવી ભાવના કરો. યોગ સિદ્ધ થાય નહીં ત્યાં સુધી ભાવના કર્યા કરો. પછી મને છેલ્લો ઉપદેશ દેતા ગુરુજીએ કહ્યું, બેટા તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. શ્રી કૃષ્ણનું બાલ સ્વરૂપ અતિ મનોહર છે. બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે. તેથી ગુરુદેવ બાલા ઉપાસનાની બાલ સ્વરૂપનું ધ્યાન કરવાની મને આજ્ઞા કરી. મારા ગુરુજી મને છોડીને ગયા. મને ઘણું દુઃખ થયું. દુર્જન જ્યારે મળે ત્યારે દુઃખ આપે છે, સંત જ્યારે છોડીને જાય ત્યારે દુઃખ આપે છે. આટલું કહેતા કહેતા નારદજી રડી પડ્યા. થોડી વાર પછી એમને વાત આગળ ચલાવી. મેં નિશ્ચય કર્યો અને જપ શરૂ કર્યો. હું સતત જપ કરતો. જપ કર્યા સિવાય મને ચેન પડે નહીં. હાલતા ચાલતા અને સ્વપ્નમાં પણ જપ કરું. જપની ધારા અતૂટ રહેવી જોઈએ. 1 વર્ષ સુધી વાણીથી જપ કરવા, 3 વર્ષ કંઠથી જપ કરવા, 3 વર્ષ પછી મનથી જપ થશે, એ પછી અજપા જપ થશે જ. માને આ ગમતું ન હતું, તેમ છતાં મેં 12 વર્ષ સુધી 12 અક્ષરના મહામંત્રનો જપ કર્યો. મનુષ્ય જપ કરે છે ને છણ કપટ પણ કરે છે તો તેના પુણ્યનો નાશ થાય છે. માની બુદ્ધિ ભગવાનને ફેરવશે. માની મેં કદી સામો જવાબ આપ્યો નહીં. મેં મારી માનો કોઈ દિવસ અનાદર કર્યો નહીં. તે પછી એક દિવસ માતા ગૌશાળામાં ગઈ ત્યારે તેને શાપ કરડ્યો. માએ શરીરનો ત્યાગ કર્યો. મેં માન્યું કે મારો ઋણ સંબંધ પૂરો થયો અને મારા ભગવાનનો મારા ઉપર અનુગ્રહ થયો. માતાજીના શરીરને અગ્નિ સંસ્કાર કર્યા. મને આનંદ થયો કે માતાજીના ઋણમાંથી હું મુક્ત બન્યો. ઘરમાં જે કાંઈ હતું તે સર્વ માની પાછળ મેં વાપરી નાખ્યું. મને પ્રભુમાં શ્રદ્ધા હતી, તેથી મેં કંઈ સંઘર્યું નહીં. જન્મ થતા પહેલા જ માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર દયાળુ ભગવાન મારા પોષણની વ્યવસ્થા શું નહીં કરે? પરમાત્મા વિશ્વભર છે તો શું મારું પોષણ નહીં કરે? પહેરેલા કપડા મેં ઘરનો ત્યાગ કર્યો. જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે તે કદાપી સંગ્રહ ન કરે. ભગવાન નાસ્તિકનું પણ પોષણ કરે છે તો નાસ્તિક કહે છે, હું ઈશ્વરમાં માનતો નથી. પરંતુ મારા પરમાત્મા કહે છે, બેટા તું મને માનતો નથી પણ હું તને માનું છું. તેનું શું? જીવ ભલે અજ્ઞાનમાં ગમે એમ બોલે, પણ ઠાકોરજી કહે છે તું મારો અંશ છે. એ તો ઠાકોરજીની કૃપા છે એટલે લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા ન હોય તો લાખની રાખ થતા વા લાગશે નહીં. આ સંસાર ઠાકોરજીના આંગળીના ટેરવે ઉપર છે. ઠાકોરજીના આધાર છે એટલે સુખી છે. ફટકા પડે છે ત્યારે ઘણા ભગવાન માનવા લાગે છે, પરંતુ ફટકો પડતા સાવધ થતા તે ડાહ્યો જે ઈશ્વરનો કાયદો પણ નથી. ધર્મને જે માનતો નથી એવા નાસ્તિકનું પોષણ પણ પરમાત્મા કરે છે તો મારું પોષણ કનૈયો શું નહીં કરે? મેં કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી, પણ મારા ભગવાનને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો જ નથી. 12 વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. એમ ફરતો ફરતો હું ગંગા નદીના કિનારે આવ્યો. ગંગા સ્નાન કરી એક પીપળાના ઝાડ નીચે બેસી હું જપ કરતો હતો. ગુરુદેવે આજ્ઞા કરી હતી કે ખૂબ જપ કરજે. પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડતો નહીં. ગંગા કિનારે 12 વર્ષ રહ્યો. 24 વર્ષથી હું ભાવના કરતો હતો કે કનૈયો મારી પાસે છે, પણ મારા પૂર્વજન્મના પાપે મને તેના દર્શન થતા નથી. છતાં શ્રદ્ધા હતી કે એક દિવસ તે મને દર્શન આપશે. મારો દ્રઢ નિરાધાર હતો કે મારા કૃષ્ણના માટે પ્રત્યક્ષ દર્શન કરવા અને શ્રી કૃષ્ણની તીવ્ર લાલસા જાગી. પડે મને થાય કે મારા શ્રી કૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું. અને છેવટે મારા લાલાએ કૃપા કરી. એક દિવસ ધ્યાનમાં મને સુંદર નિર્વર્ણો પ્રકાશ દેખાય. પ્રકાશને નિવાણી હું જપ કરતો હતો ત્યારે પ્રકાશમાંથી બાલકૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થઈ. મને બાલકૃષ્ણના લાલાના મનોહર રૂપની ઝાંખી થઈ. મારા કૃષ્ણે કસ્તુરીનું તિલક કર્યું હતું. વક્ષ સ્થળમાં કૌસ્તુભ માળા ધારણ કરી હતી. નાકમાં મોતી હતું. આંખો પ્રેમથી ભરેલી હતી. મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ મારી વાણીમાં તો શું, પણ સરસ્વતીમાં પણ નથી. મને થયું હું દોડતો જાઉં અને કૃષ્ણના ચરણમાં વંદન કરું. હું જ્યાં વંદન કરવા ગયો ત્યાં તે અર્ધ ધ્યાન થયા. મારા શ્રી કૃષ્ણ મને છોડીને ચાલ્યા ગયા.
તે આકાશવાણીએ મને આજ્ઞા કરી કે તારા મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે. જેના મનમાં સૂક્ષ્મ વાસના રહેલી છે તેને તું હું દર્શન આપતો નથી. આ જન્મમાં હવે તને મારા દર્શન થશે નહીં. આમ તો તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારા પ્રેમને ભક્તિને પુષ્ટ કરવા અમે દર્શન આપ્યા છે, પણ તારે હજુ એક જન્મ વધારે લેવો પડશે. દ્રષ્ટિ અને મનને સુધારી સતત વિચાર કે હું તારી સાથે છું. જીવનના છેલ્લા વર્ષ સુધી જપ કરવાનો ભજન વિનાનો ભોજન પાપ સમજ છે. સત્કર્મની કદી સમાપ્તિ હોય નહીં. જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સત્કર્મની સમાપ્તિ. પછી હું ગંગાની કિનારે રહ્યો. મરતા પહેલા મને અનુભવ થયો કે આ શરીરથી હું જુદો છું. મારી જડ ચેતનથી ગ્રંથિ છૂટી ગઈ. શરીર અને આત્માની ગ્રંથિ ઉકલી ગઈ. શરીરથી આત્મા જુદો છે એ સર્વ જાણે છે, પણ અનુભવ છે કોણ? કે એ જે અનુભવે છે તે જ્ઞાની એક કૃથતા છે. તુકારામ મહારાજે કહ્યું કે મેં મારી આંખે મારું મરણ જોયું છે. મન ઈશ્વરમાં હોય અને ઈશ્વર શ્રવણ કરતા શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. મનને ઈશ્વરનું સ્મરણ સતત કરતા જપ કરવા કોઈ સાધન નથી. જીભથી જપ અને મનથી સ્મરણ. આખું જીવન જેની પાછળ ગયું હશે તે અંતકાળે યાદ આવશે. અંતકાળ સુધી મારો જપ ચાલુ હતો. છેવટે અંતકાળમાં રાધા કૃષ્ણનું ચિંતન કરતા મેં શરીરનો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં પ્રત્યક્ષ જોયું. મને મૃત્યુ કષ્ટ થયું નહીં. એ પછી હું બ્રહ્માજીને ત્યાં જન્મ્યો. મારું નામ નારદ રાખવામાં આવ્યું. પૂર્વજન્મમાં કરેલા ભજનથી મારું મન સંસાર તરફ જતું નથી. હવે મારું મન ચંચલ થતું નથી. હવે હું સતત પરમાત્માના દર્શન કરું છું. એક દિવસે હું ગોલક ધામમાં ગયો, જ્યાં સતત રાસલીલા થાય છે. ત્યાં રાધા કૃષ્ણ મને દર્શન થયા. હું કીર્તનમાં તન્મય થયો હતો. શ્રી કૃષ્ણ કીર્તન અને અતિ આનંદ થયો. પ્રસન્ન થઈ રાધાજી મારા માટે પ્રભુને ભલામણ કરી કે નારદજીને પ્રસાદ આવો. શ્રી કૃષ્ણએ મને પ્રસાદ આપ્યો. વ્યાસજીએ પૂછ્યું, ભગવાને પ્રસાદમાં તમને શું આપ્યું? નારદજી કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ તંબુરો આપ્યો ને કહ્યું કે કૃષ્ણ કીર્તન કરતો કરતો જગતમાં ફરશે અને મારાથી વિખૂટા પડેલા સંસાર પ્રવાહમાં તણાતા અંધકાર છે મને મારી પાસે લાવજે. બસ ત્યાંથી આ વીણા લઈ હું જગત ભ્રમણ કરું છું, કીર્તન કરું છું અને અધિકારી જીવોને પ્રભુના ધામમાં લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડૂબકીને રત્ન મળતા નથી, પણ વારંવાર ડૂબકી મારતા રહે તો કોઈ વખત રત્ન મળી આવે. મને કોઈ વખત લાયક જીવ મળી જાય છે. મને રસ્તામાં ધ્રુવ મળ્યો, પ્રહલાદ મળ્યો, તેઓને પ્રભુ પાસે લઈ ગયો. હવે જયારે હું પૂછ્યું ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે. મારી સાથે કનૈયો નાચે છે. હું મારા ઠાકોરજીનું કામ કરું છું, તેથી હું ભગવાનને બહુ વહાલો લાગુ છું. કીર્તનથી સંસાર સાથેનો સંબંધ છૂટે છે અને પ્રભુ સાથેનો સંબંધ બંધાય છે. માટે સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરો. જીભથી પ્રભુનું કીર્તન, મનથી તેનું ચિંતન અને દ્રષ્ટિથી તેના સ્વરૂપને જોશો તો જ કીર્તનમાં આનંદ આવશે. કલયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કળિયુગમાં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી અને સ્મરણ સેવા એટલે કે નામ સેવા તરત મળે છે. સત્સંગનો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે તે સંત બને છે. કૃષ્ણ કથાથી મારું જીવન સુધર્યું. કૃષ્ણ કથા સાંભળી મને સાચું જીવન મળ્યું. આપ મને જે માન આપો છો તે સત્સંગને લીધે જ છે. સત્સંગથી જ હું માનને લાયક છું. સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનારો હું દેવર્ષિ બન્યો. સત્સંગ તો કામ તેનું છે. નિમ્ન કોટીના દાસી પુત્ર છતાં સાચા સંતોની સેવાથી નારદે જીવન સુધર્યું. સંત પોતે જ તીર્થ સ્વરૂપ છે. સંત જે ગમ તીર્થ છે. પારસમણી લોઢાનું સોનાનું કરે છે, પણ લોઢાને પારસમણી બનાવતો નથી. ત્યારે સંતો તેમના સંસર્ગમાં આવેલા પોતાના જેવા સંત બનાવે છે. સંતોના આ ચમત્કાર છે. માનવ દેવ થવા સજાયો છે. માનવને દેવ થવા માટે 4 ગુણોની જરૂર છે: સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી. સત્સંગનું ફળ ભાગવતમાં બતાવ્યું છે. નારદના ચરિત્રથી મનુષ્ય માયાનો દાસ બન્યો છે. સત્સંગથી એમાંથી છૂટી શકે છે. ભક્તિનો રંગ લાગે તેને સત્સંગ વિના ચેન પડતું નથી. નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્ર ઉદ્દેશ્ય છે. દાનથી ધનથી શુદ્ધિ થાય છે, ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે અને સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે. પરોપકારથી પણ મનની મલિનતા પૂરી થવાતી નથી. એ માટે ધ્યાન તપની જ જરૂર છે. એટલે તો ભગવાને ગીતામાં કહ્યું છે કે હું પોતે જપ યજ્ઞ છું. બધા યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. જપ એવો કરો કે રોમે રોમ માંથી પડકો પડે. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખેલું છે કે જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ સુધરે છે.
પ્રારંભ પણ બદલાય છે. 1 કરોડ જપ કરવાથી તન સુધરે એટલે કે આરોગ્ય પ્રાપ્ત થાય છે. 2 કરોડ જપ કરવાથી દ્રવ્ય સુખ મળે એટલે ધનની પ્રાપ્તિ થાય. 3 કરોડ જપ કરવાથી પરાક્રમ સિદ્ધ થાય અને યશ કીર્તિ મળે. 4 કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય. 5 કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. 6 કરોડ જપ કરવાથી અંદરના શત્રુઓનો વિનાશ થાય છે. 7 કરોડ જપ કરવાથી સ્ત્રીને પતિ સુખ અને પુરુષને પત્ની સુખ મળે છે. 8 કરોડ જપ કરવાથી મરણ સુધરે, અપમૃત્યુ ટળે છે. 9 કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે, અપરોક્ષાનુભૂતિ થાય છે. જે દેવનો જપ કરે છે તે દેવના સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. 10, 11 અને 12 કરોડ જપ કરવાથી સચિત પ્રારબ્ધ અને ક્રિયામય કર્મો બળે છે, આ કર્મોનો નાશ થાય છે. 13 કરોડ જપ કરવાથી ભગવાનના સાક્ષાત દર્શન થાય છે. નારદજી વ્યાસજીને કહે છે કે તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી, હવે પણ પ્રેમ પ્રધાન કથા કરો. આપ આવી કથા કરો કે સરળના હૃદયમાં કૃષ્ણ પ્રેમ પ્રગટે. કથાનું તાત્પર્ય નારદજીએ બતાવ્યું કે કથા સાંભળ્યા પછી પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષય પ્રત્યે વિરાંગ આવે તો કથા કરી સાચી અને સાંભળી સાચી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે હું શી કથા કરું, તમે જ કહો. નારદજી કહે છે તમે સમાધિમાં બેસો અને સમાધિમાં જ દેખાય તે લખો. દરેકની મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની થી સમાધિ સમીપે પહોંચાય છે. ઈશ્વર સાથે એક નવ એટલે સમાધિ. નારદ ન મળે ત્યાં સુધી નારાયણના દર્શન થતા નથી. સંસારમાં આવ્યા પછી આ જીવ પોતાના સ્વરૂપને ભૂલે છે. કોઈ સંત કૃપા કરે ત્યારે જીવને તેના સ્વરૂપનું તે ભાન કરાવે છે. વ્યાસ નારાયણને પણ નારદજીની જરૂર પડતી હતી. નારદજી તે પછી બ્રહ્મલોકમાં પધાર્યા. વ્યાસજીએ દ્રષ્ટિ અંતર્મુખ કરી ત્યારે ગોકુળ બાળ કૃષ્ણ દેખાયા. વ્યાસજીએ સર્વ લીલાઓના દર્શન થયા. વ્યાસજીને નારદજીએ સ્વરૂપનું ભાન કરાવ્યું અને પરિણામે વ્યાસજીએ શ્રી ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, એનો પ્રધાન વિષય તો પ્રેમ છે. ઈશ્વર પુરાણોમાં જ્ઞાન, કર્મ, આચાર, ધર્મ વગેરે પ્રધાન છે, પરંતુ ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે અને ભક્તિ પ્રધાન છે. તેવી જ રીતે વાલ્મીકી રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે, ત્યારે તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકીને પોતાના જન્મમાં કથા કરવાની તૃપ્તિ ન થઈ. ભગવાનની મંગળમય લીલા કથાનું પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયું હતું. તેથી તેઓ કળિયુગમાં તુલસીદાસ તરીકે જન્મ્યા અને રામચરિત્ર નામ લખ્યું. શું છે આ ભાગવત? વેદો રૂપી કલ્પવૃક્ષનું એ પાકું ફળ છે. દાળ પાન નહીં, છાલ લાકડું નહીં, પણ ફળ. છાલ તથા પાનમાં જે રસ હોય છે તેના કરતા ઝાડના ફળમાં વિશેષ રસ હોય છે. એ કોણ નથી જાણતું? માટે શ્રીમદ ભાગવત નું સરસ ફળનું મોક્ષ મળતા તન્મે વારંવાર પાન કરો. ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી ભાગવત રસનું પાન કરો. વેદાંત અધિકારને માટે છે, સર્વને માટે નથી. વેદાંત સર્વનો ત્યાગ કરવા કહે છે. સંસારીથી એ બની નહીં એવાના ઉદ્ધાર માટે કઈ ઉપાય ખરો? હા છે. ત્યાગ ન કરી શકો તો કઈ નહીં, હરકત નહીં, પરંતુ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરો અને અનક્ષકપણે તે ભોગવો. વ્યાસજીએ બ્રહ્મસૂત્ર બનાવ્યા, યોગ દર્શન ઉપર ભાષ્ય રચ્યું, પરંતુ તેઓ લાગ્યું કે કળિયુગનો માનવી ભોગ પરાયણ થશે અને તેથી તે યોગમાં પ્રવૃત્ત થઈ શકશે નહીં. તેથી કરુણા કરી તેઓ ભાગવત શાસ્ત્ર રચ્યું. ખરી વાત એ છે કે એ પરીક્ષિતને નિમિત્ત બનવાની સંસારમાં ફસાયેલા લોકો માટે વ્યાસજીએ આ ભાગવતની કથા કહેલી છે. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. પ્રભુ પ્રેમ વિના સુખ શોભાની નથી અને એ બતાવવાનો ભાગવતનો ઉદ્દેશ્ય છે. ભક્તિ વિનાના જ્ઞાનની શોભા નથી. જે જ્ઞાન વૈરાગ્યથી દ્રઢ થયેલું નથી ને મરણને સુધારવાને બદલે મરણને બગાડે એવો સંભવ છે. અંતકાળે આવું જ્ઞાન દગો આપે, મરણને સુધારે છે. કેવળ ભક્તિ વગરનું જ્ઞાન સૂક્ષ્મ છે અને તે મરણને બગાડે છે. વિધિ નિષેધની મર્યાદાથી પર બનેલો મોટા ઋષિઓ મહર્ષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનના સદા રત રહે છે. એવો છે કે ભક્તિનો મહિમા જ્ઞાને અભિમાન પજાવે છે. વિધિ નિષેધથી મર્યાદિત પર બનેલા મોટા ઋષિઓ મહર્ષિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના વર્ણનમાં સદા રત રહે છે. એવો છે ભક્તિનો મહિમા. જ્ઞાનીને અભિમાન પજવે છે, ભક્તને નહીં. ભક્તિ સદગુણોને લાવે છે. ભક્તિ સર્વ ગુણોની જન્મી છે. ભક્ત નર્મ હોય છે, ભક્ત વિનીત હોય છે. તે કથા પાપ છોડાવે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત કરે તે સાચી ભાગવત કથા. માટે ફરી કહું છું કે ભગવાનની કથા અને ભગવાનના સ્મરણથી હૃદયને આદર બનાવો.
તેના મંગલમય નામનો જપ કરો. આ કળિયુગમાં મુક્તિ પામવાનો માર્ગ છે. વિષયના બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનો સુખ મળે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જજો. ભક્તિમાં આનંદ આવશે, આચાર વિચાર શુદ્ધ થશે, ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે જ ભક્તિનો વિનાશ થયો. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે. કાળના મુખમાંથી છૂટવા કાળના પણ કાળ શ્રી કૃષ્ણ શરણે જાઓ. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોળા સાંભળી પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ. આથી બધા ગભરાયા, કારણ ભીષ્મ પિતામહ એટલે શું તે બધા જાણતા હતા. કૃષ્ણ ભગવાનને પણ ચેન નથી, રાત્રે નિંદ્રા ના આવી. અત્યારે અર્જુનની શી હાલત થશે એવો વિચાર આવતો તેઓ અર્જુનના તંબુમાં ગયા. જઈને જુએ તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે, છતાં આ શાંતિથી સૂતો છે. તેમણે અર્જુનને જગાડીને કહ્યું, ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી? અર્જુન કહે, હા સાંભળી. શ્રી કૃષ્ણ કહે, અને છતાં તું આમ નિરાંતે ઊંઘે છે, તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? અર્જુન કહે, મારી ચિંતા કરનારો જાગે છે એ હું જાણું છું, એટલે હું નિરાંતે ઊંઘું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે ચિંતા કરું? અર્જુનની પેઠે બધું ઈશ્વર પર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરના માથે ન છોડાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંધ એ અધિકાર કથા કહી છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી, શોધવાથી પ્રભુ કૃપા થશે નહીં. મન દૂષણ થશે ત્યાં સુધી સંત મળશે નહીં. સંત થશો તો સંત મળી આવશે. કેમ જોવું તે શીખવે એ સંત. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, ભોગવવામાં નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે, જેથી જગતને ઈશ્વરમય નિહાળો. પ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે. જેના દર્શનથી કૃષ્ણ યાદ આવે છે વૈષ્ણવ, જેના સંગથી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. કૃષ્ણ સુખદેવના દર્શનથી અપ્સરાઓમાં વૈરાગ્ય હતો. તેને કૃષ્ણ કથા પાછળ તેઓ પાગલ બની હતી. એનું નામ સંત દર્શન છે. જેઓ સંતો જગતમાં છે, સદગુરુનો અભાવ નથી, પણ સત શિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો તેને સત પુરુષ મળી આવે છે. મનુષ્ય સંત બને ત્યારે તેને સંત મળે છે. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. સંતોષ પણ એકાદોષ રહેલો હશે. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ પણ છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવશે કે કોઈના દોષ દેખાય નહીં. તમારી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ તમને દોષ દેખાશે. માટે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ, બધું જગત બ્રહ્મમય દેખાશે. જેની દ્રષ્ટિ ગુણમય છે તે સંત દેખાય છે. માટે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ, બધું જગત બ્રહ્મમય દેખાશે. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે. સતત દીનતા આવે એ જરૂરનું છે. માં બાળકને શણગારી બીજા લોકોની નજર ન નાખે એટલા માટે તેના ગાલ પર મેષનું ટપકું કરે છે. તેમ કદાચ ઈશ્વર પણ સંતોમાં તે ભક્તોમાં એકાદ દોષ રાખતા હશે. મનુષ્યોમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવી જાય. માટે કોઈના દોષ જોશો નહીં, કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. ઘર છોડવાથી સંત થવાય છે તેવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. તુકારામ મહારાજ, એકનાથ ગોપીઓ વગેરેને ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી. કાળજો બદલવાની જરૂર છે. મનને બદલવાની જરૂર છે. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને સુખદેવજી મળ્યા. માનવ જીવનનું લક્ષ્ય શું? પરમાત્મા. પરમાત્માનું દર્શન, મિલન. સંસારમાં છે લક્ષ્યને યાદ રાખે તે સંત. પ્રતિક્ષણે જે સાવધાન તે સંત. જેણે પોતાનું મન સુધાર્યું છે તે સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત તો બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. જે દિવસ મન શુદ્ધ છે એવી સાક્ષી આત્મા તો તે દિવસ માનશે કે તમે સંત છો. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે, મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે.
જે ઘડીએ પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે હું મરવાનો છું, તે જ ઘડી તેને વિલાસી જીવનનો અંત આવ્યો. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે ત્યારે 1000 વીંછી એક સાથે ડંખ મારે એટલી વેદના થાય છે. જન્મ પણ દુઃખ છે, વૃદ્ધાવસ્થામાં પણ દુઃખ છે, સ્ત્રી પણ દુઃખ છે, પણ એથી મોટું દુઃખ મરણ છે. માટે વેળાસર ચેતી જાઓ. આ દુઃખને રોજ યાદ કરો, રોજ વિચારો કે આજે યમદૂત મને લેવા આવે તો હું ક્યાં જઈશ? નરકમાં, સ્વર્ગમાં કે વૈકુંઠમાં? મૃત્યુનું નિવારણ કદી શક્ય નહીં તો પાપ શા માટે કરો છો? કેટલાક બહુ ડાયા હોય કે બશીર શાક લેવું હોય તો આખી બજાર ફરી શું લેવું તેનો વિચાર કરે છે, પણ મૃત્યુનો વિચાર કરો છો? મૃત્યુને રોજ યાદ કરો તો તમારું પાપ છૂટી જશે, અને પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી, પણ પાપ પુણ્યો અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુ બધા સાક્ષીઓ છે. ભગવાનના સેવકો જ્યાં જાઓ ત્યાં સાથે જ છે. સદગુરુ શંકરાચાર્ય સ્વામી દુઃખ પામી કહે છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે, એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે છે, તેમ છતાં મનુષ્ય પાપ કરે છે. તે તેમને આશ્ચર્ય થાય છે. છેવટે એ મરણને શરણ થાય છે, તો પણ તે પાપી આચરણ છોડતો નથી. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતને અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી ત્યાં પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે, આમંત્રણ આપે આ સુખદેવજી આવે તેવા નથી. પરીક્ષિત રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ના આવ્યા, પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તુરંત સુખદેવજી પધાર્યા. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી મરવાનો છું. આપણને એ પણ ખબર હતી કે જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતા વાર લાગતી નથી, તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ ક્ષંતમાં શ્રીમદ ભાગવતના જ્ઞાનનો પામવાનો અધિકાર કોણ, એ જ્ઞાન આપવાનો અધિકાર કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ ક્ષણના 3 પ્રકરણ છે: ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર પ્રકરણ. સુખદેવજી પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા નારદ વ્યાસ મધ્યમ શ્રોતા વક્તા અને શુદ્ધ શકનુજી કનિષ્ઠ વક્તા શ્રોતા. વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે એટલે તે મધ્યમ વક્તા. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાવજનમાં પડતા નથી. તમે તમારે સુધારજો. કથા કરતી વખતે સુખદેવજીને ખબર પડી કે મારી કથા સાંભળવા સામે કોણ કોણ બેઠા છે. સુખદેવજીની કથા ઘણાના જીવન સુધારે છે, પણ તેનો વિચાર સુખદેવજી કરતા નથી. શંકરાચાર્ય કહ્યું કે બ્રહ્માજ્ઞાની પરમાત્મા એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા સુખદેવજીની જગતમાં બ્રહ્મ જ્ઞાનને મળી, પણ બ્રહ્મ નિષ્ઠ રાખી ફરનારા સુખદેવજી જેવા નથી મળતા. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં શક્તિ આપતી નથી. સુખદેવજી મહારાજ બોલ્યા કે જીવનમાં ઉતારીને બોલ્યા છે, મેં કર્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. સુખદેવજી ઉત્તમ વક્તા છે, કારણ કે વાણી અને વર્તનનું એક છે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાનો પુત્ર લઈને આવી. કહે, મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે. તે ટેવ છોડી તે આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે પોતે ગોળ ખાતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈ આવજો, તે વખતે હું આશીર્વાદ આપીશ. પછી તેઓએ ગોળ ખાવાનું છોડ્યું. થોડા દિવસ પછી પેલી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખત બાળકને આશીર્વાદ આપ્યો. તેનું નામ ઉત્તમ વક્તા. વચન સિદ્ધ અમથી નથી આપતું. પ્રસાદ કરતા પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવા. ભગવાન યોગી છે ને ભોગી નથી. આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગે તેમાં વાંધો નહીં, આપણાથી આવું ન થાય. ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને છે તો દુઃખ છે, પણ આપણે સમજીને વિષયને છોડીએ તો આનંદ આવે છે. સુખદેવજીમાં 16 વૈરાગ્ય છે, એટલે કે એ ઉત્તમ વક્તા છે. વ્યાસજીએ એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી અંદરની આંખ ખુલે છે ત્યારે પરમાત્માના દર્શન થાય છે. એટલે મહાપ્રભુએ ભાગવતની ભાષાને સમાધિ ભાષા કહી છે.
ઈશ્વરના ધ્યાનમાં જઈને થોડો પણ આનંદ મળે તે ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ 18,000 શ્લોકોને આ ભાગવત ગ્રંથ બનાવ્યો, પરંતુ વ્યાસજીને ચિંતા થઈ કે ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો એવા નિવારકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. બહુ વિચારને અંતે વ્યાસજીને લાગ્યું કે આવો લાયક તો મારો પુત્ર છે. એકવાર સર્વશ્રેષ્ઠ નારી સુખદેવજીને ચડાવવા આવી. સુખદેવજીને કહે, તમારું જીવન વૃથા જીવન છે. સુખદેવજી ઉત્તર આપે છે કે કોનું જીવન વૃથા છે એ જાણવું છે તો સાંભળો. કમળમાં જેવા જેનો લચન છે કેયુરના હારોથી જ શોભે છે, એવો પ્રભુ નારાયણની જેને ભક્તિભાવ પૂજા ન હોય તેનું જીવન વૃથા છે. એવો અવતાર એને ગયો. જેનો હૃદય પ્રવેશ પર લક્ષ્મીજી બિરાજે છે એવા ગરુડ ધ્વજ ચક્રધારી પરમાત્મા મુકુદ ભગવાનનું જેને ક્ષણ વાર સ્મરણ નથી તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણવું, એનો અવતાર એને ગયો. છેલ્લે સુખદેવજીએ રંભાને કહ્યું, સ્ત્રીનું શરીર આટલું સુંદર અને સુગંધમય હોઈ શકે છે મેં આજે જાણ્યું. હવે ફરી જન્મ લેવાનો જન્મ થાય તો તારા જેવી માં શોધી કાઢીશ. આવા જન્મચિત યોગી છે. સુખદેવજી જન્મ થયો કે તુરંત તપસ્યા માટે વન તરફ તેમણે પ્રયાણ કર્યું હતું. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘેર આવે તો હું ભાગવત શાસ્ત્ર તેને ભણાવું અને પછી તેઓ તેનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર. ભગવાનના સ્વરૂપનો કોઈ પાર પામી શક્યું છે? કારણ કે તેનો પાર પામવા જતાં મન એને વાણી બેઉ પાછા પડે છે. વાણી હિંમત કરી તેનું વર્ણન કરવા જાય પણ મને ન પહોંચે ત્યાં વાણીનું શું ગજ્યું? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે, તો શ્રી સુખદેવજી જેવા યોગીઓને શું નહીં આકર્ષે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેનાથી તેનું ચિત્ત હટાડવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા શ્રી કૃષ્ણના શ્લોકો છે તેમણે સાંભળવા જોઈએ. આ શ્લોકોની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી થઈ હતી. જંગલમાં હિંસક પ્રાણી હતા, તેથી વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમિધ લેવા જતા ડરતા. વ્યાસજી કહ્યું કે તમને બીક લાગે ત્યારે ભગવાનના શ્લોકો બોલજો. શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. તેથી ઋષિ કુમારો જ્યારે વનમાં જાય ત્યારે આ શ્લોકો બોલે. વનમાં હિંસક પશુ, વાઘ, સિંહ અને બધા વૈરીને ભૂલી શાંત બની જાય. વ્યાસજી વિચારે છે કે જે મંત્રોથી પશુઓનું આકર્ષણ નહીં થાય તે મંત્રોથી શું સુખદેવજીનું આકર્ષણ નહીં થાય? દેહભાન ન ભૂલે ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે, તેમને દેહભાન નથી. સુખદેવજી પરમહંસોના આચાર્ય છે, તેથી બ્રહ્મ ચિંતન કરે છે. એવા સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું કે સુખદેવજી જે વનમાં સમાધિ બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમાં શ્લોકોનું ગાન કરો. ફરી ફરી ગાન કરો. સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. આપણી હૃદય દિવાલ ઉપર બહુ જ કાટ ચડ્યા છે, તે કાટ સાફ કરી તો તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. આપણા હૃદયમાં હજારો જન્મો મેલ છે, તેથી હૃદયના દિવાલને ખૂબ ઘસો અને એ મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ એમાં દેખાશે. શબ્દમાંથી રૂપના દર્શન થાય. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી. શિષ્યો આજ્ઞા મુજબ વનમાં ગયા અને સુખદેવજીનું ચિત્ત આકર્ષવા તે શ્લોકોનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી સ્નાન સદા કરે અને સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા. જો તેમાં સમાધિમાં આગ લાગી જાય અને સમાધિ લાગી જાય તો આ શ્લોક તેઓ સાંભળી શકે નહીં, એટલે શિષ્યોએ તરત વેણુ ગીતને ગાન શરૂ કર્યું. મસ્તક ઉપર મોગર મુગટ ધારણ કર્યા અને કાનો પર કરીને ના પીળા પીળા પુષ્પો છે. શરીર પર પીળું પીતાંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી વૈજયંતી માળા પહેરી છે. એવા શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. પાંચડીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગોપ બાળકો તેમની લોક પાવન કીર્તિના ગાન કરી રહ્યા છે. વૃંદાવન ધામ એમના ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. મોર શ્રી કૃષ્ણને વહાલો છે. મોરે કામ સુખ ઇન્દ્રિય ભોગવતો નથી. સંસારમાં કામ સુખને ભૂલનારો જ ઈશ્વરના દર્શન કરી શકશે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવ હૃદયમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો. વાહ, શું મનોહર સ્વરૂપ શ્રી કૃષ્ણ! એમણે તરત નિશ્ચય કર્યો કે નિરાકારે બ્રહ્મનું ચિંતન નહીં કરો, હવે સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ વિચાર થયો, સગુણ બ્રહ્મની સેવા કરવા છતાં કનૈયો માખણ વિશ્રી માંગશે
તો હું તે ક્યાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી. હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. સુખદેવજીના મનમાં દ્વિધા ઉત્પન્ન થઈ કે નિરાકારનું ધ્યાન કરું કે સગુણના સાકારનું. સુખદેવજી વિચાર કરે છે કે યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાં કનૈયો કહે છે, માં, મને ઘરનું માખણ ભાવતું નથી, મને બહારનું માખણ ભાવે છે, એટલે મારી પાસે પણ માખણ માંગવાનું. મને કહેશે માખણ લાવ, મિશ્રી લાવ, તો હું શું કરીશ? હું સાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકારનું બ્રહ્મને કંઈ આપવું પડતું નથી, તેથી મારા માટે તે જ ઉત્તમ છે. આ પ્રમાણે સુખદેવજી વિચાર કરે છે. ત્યાં વ્યાસજીના શિષ્યો બીજા શ્લોકો બોલ્યા જ કરે છે. આમ અહીં સ્કંધ 2 નો પાઠ 3 પૂર્ણ થાય છે. ચોથો પાઠ બીજા વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી